इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। हूँ છું હેમલતા ત્રિવેદી। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ યોગના મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું છે। ભારતની પ્રાચીન યોગ પરંપરાને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવનાર આ દિવસે હવે વિશ્વના સૌથી મોટા સ્વાસ્થ્ય અભિયાનમાંનો એક બની ગયો છે। નમસ્કાર, મારું નામ સોનલ લાલપુરવાલા છે। અમે લોકો બધા જ ભેગા થઈને લગભગ 10 વર્ષથી યોગા કરીએ છીએ। એમાં ઘણા લોકો નવા જોડાતા જાય છે, જૂના કોઈ કારણસર નીકળતા જાય છે, પરંતુ જે પણ લોકો જોડાય છે અને રેગ્યુલર આવે છે એમને ઘણા બધા ફાયદા થયા છે। ઘણા લોકોની બીમારીઓ દૂર થઈ છે, ઘણા લોકો માનસિક રીતે પણ સ્વસ્થ થયા છે, ઘણા લોકોને બીપી કંટ્રોલમાં આવ્યું છે, ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યું છે અને હંમેશા માનસિક સ્થિતિમાં ખૂબ ખુશ અને શાંતિથી રહે છે। બીજું કે આ વખતે 12મો ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવે છે, જે કોલકાતામાં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા શિષપાલ સરના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવે છે અને એની મુખ્ય થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, જે બુઢાપાને સ્વસ્થ તરફ લઈ જાય છે। કરો યોગ, કરો યોગ, કરો યોગ। તમારું નામ? સોનલ લાલ। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સત્તાવાર થીમ તંદુરસ્ત વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે। આ થીમ દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો છે કે યોગ માત્ર યુવાનો માટે જ નહીં, પરંતુ વૃદ્ધ લોકો માટે પણ અત્યંત લાભદાયી છે। વધતી ઉંમર સાથે શરીરમાં થતી નબળાઈ, સાંધાના દુખાવા, માનસિક તાણ, ઊંઘની સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓમાં યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। વિશ્વભરમાં લોકોની સરેરાશ ઉંમરમાં વધારો થતો જોવા મળે છે, જેના કારણે વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધતી રહી છે। આવી પરિસ્થિતિઓમાં યોગ એક સરળ અને સુરક્ષિત અને અસરકારક ઉપાય તરીકે સામે આવ્યું છે। યોગાભ્યાસ દ્વારા શરીરની લવચિકતા વધે છે, સંતુલન સુધરે છે અને સ્નાયુ મજબૂત બને છે અને મનને શાંતિ મળે છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દેશ વિદેશમાં વિવિધ કાર્યક્રમો, કેમ્પો અને સમૂહ યોગ સત્રોનું આયોજન કરવામાં આવે છે। લાખો લોકો એક સાથે યોગ કરીને સ્વસ્થ જીવન તરફ આગળ વધવાનો સંકલ્પ લે છે। ભારતમાં પણ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિશાળ સ્તરે યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં દરેક વયના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે યોગ માત્ર શારીરિક ફિટનેસ માટે જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે। નિયમિત યોગાભ્યાસથી તણાવમાં ઘટાડો થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે। આ વર્ષની થીમ તંદુરસ્ત વૃદ્ધત્વ માટે યોગ એ લોકોને પ્રેરણા આપે છે કે તેઓ જીવનમાં દરેક પડાવે યોગને અપનાવે અને સ્વસ્થ, સક્રિય અને ખુશાલ જીવન જીવવા માટે પ્રયત્નશીલ રહે। યોગ દ્વારા માત્ર આયુષ્ય જ નહીં, પરંતુ જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો શક્ય બને છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સુનિતા યાદવ, દાહોદ।